Good morning, one and all. I am Professor Shreya Trivedi from AKDMC જામનગર. ગયા લેક્ચરમાં આ લેક્ચર છે એ FY BA કમ્પલસરી ઇંગ્લિશનો લેક્ચર છે. સેમ 1 કમ્પલસરી ઇંગ્લિશ લેક્ચર. ગયા લેક્ચરમાં આપણે યુનિટ 3 જે છે એના થોડું ઘણું આપણે સ્ટાર્ટ કરેલું હતું કે એક વેલાન નામનો માણસ છે, બરાબર. એને એસ્ટ્રોલોજરે કીધું હતું કે તને તારા ફ્યુચરમાં કે તું જે છે 3 સ્ટોરીડ બિલ્ડિંગમાં રહીશ. પછી એ આમાં દેખાડ્યું છે કે ભાઈ એના પપ્પા સાથે બાજે છે, એ એક બહુ પુઅર ફેમિલીથી બિલોંગ કરે છે. બધા એની પર હસે છે કે જ્યારે એને એસ્ટ્રોલોજર આવું કહે છે ત્યારે. બટ સડનલી એક દિવસ એવું થાય છે કે એના પપ્પા સાથે એનું બાજવાનું થઈ જાય છે અને એ ઘર છોડીને જતો રહે છે. પછી એ માલગુડી જે ટાઉન છે ત્યાં આવીને ભીખ માંગે છે, બરાબર. અને નાનું સૂનું એવું કામ કરે છે, બરાબર, જેથી એને પૈસા મળે છે. ત્યાં એક માણસ એની પાસે આવે છે અને એને એઝ આસિસ્ટન્ટ એને ગાર્ડનર તરીકે રાખે છે. પછી જોયું આપણે કે ભાઈ જે જગ્યા હતી એને એ બહુ મહેનતથી એને પ્લાન્ટ વગેરે બધું કરીને એને બહુ મહેનતથી એ બહુ સરસ આખું ગાર્ડન બનાવ્યું. અને હવે આપણે જોઈએ. The house proudly held up a dome. Balconies with intricately carved woodwork hung down from the sides of the house. Smooth rounded pillars, deep verandas, checkered marble floors and spacious halls ranked one behind another gave the house such an imposing appearance that Velan asked himself, can any mortal live in this? બરાબર કે આખું હાઉસનું ડિસ્ક્રિપ્શન છે કે ભાઈ એને વરંડા હતા, બાલ્કની હતી, બરાબર, કે જેમાં બહુ સારું એવું કાર્વડ ફર્નિચર હતું, પિલર્સ હતા, બરાબર, માર્બલ ફ્લોર્સ હતા, બરાબર. આ બધી વસ્તુ હતી. તો વેલાન ખુદને પૂછે છે કે ભાઈ કેન એની મોર્ટલ લીવ ઇન ધીસ? મોર્ટલ એટલે કે જેનો નાશ થઈ શકે નહીં, કે એવા માણસ અહીંયા રહી શકે. I thought such mentions existed only in સ્વર્ગલોક. કે મને એવું લાગ્યું ખાલી સ્વર્ગલોકમાં જ આવું બધું એટમોસ્ફિયર, આવું ઘર જે છે એ હોય છે. When he saw the kitchen and the dining room, he said, why, our whole village could be accommodated in eating place alone. ડાઇનિંગ સ્પેસમાં જોવે તો કે આટલું તો કે અમારે આખું ગામ જમી લે નહીં, કે કેટલું તો ખાલી એનું ડાઇનિંગ છે. The house builder's assistant told him, we have built bigger houses, things costing nearly 2 lakhs. એના જે બિલ્ડરના એસિસ્ટન્ટ હતા એ કે અમે બધી સારી સારી વસ્તુ વાપરી છે, અપ્રોક્સિમેટલી કે 2 લાખનો ખર્ચો કર્યો છે. એ ટાઈમમાં 2 લાખ એટલે ઇટ ઇઝ મોર દેન ઇનફ. વોટ ઇઝ ધીસ હાઉસ? ઇટ ઇઝ હાર્ડલી કોસ્ટ યોર માસ્ટર અ લાખ ઓફ રૂપીઝ. એ કે આ શું છે કે તારા માસ્ટરને તો 1 લાખ રૂપિયા બહુ આમ નાની સૂની વાત કહેવાય. કે It is just a little more than an ordinary house, that is all. એ કે આ સામાન્ય ઘર કરતાં થોડુંક અલગ છે, એ કે બહુ કાંઈ ખાસ છે નહીં. After returning to his hut, Velan sat a long time trying to grasp the vision, scope and calculation of the builders of the house, but he felt dizzy. વેલાન જે છે એ પોતાની ઝૂંપડીમાં આવે છે અને વિચાર કરે છે, આખું એનો સિનારીઓ યાદ આવે છે ઘરનો, બરાબર, અને આખું કેલ્ક્યુલેશન કરે છે જે બિલ્ડરે એને કીધું છે. He went to the margosa plant, gripped its stems with his fingers and said, is this all, you scraggy one? What if you wave your head so high above mine? I can put my fingers around you and shake up like this. Grow up, little one, grow up, grow fat, have a trunk with 2 pairs of arms, can't hug, and go up and spread. Be fit to stand beside this palace, otherwise I will pull you out. પછી એક પ્લાન્ટ પાસે જાય છે, એને છોડવા બાજુથી પકડે છે, નીચે જે હોય ને જે રૂટ્સ એનાથી પકડે છે અને કહે છે કે ભાઈ તું હવે ઉગી કે કેટલો ટાઈમ રહી શકે, જો તું ઉગીશ નહીં ને સરખી રીતે તો હું તને કાઢી અહીંયા pull you out એટલે અહીંથી કાઢી નાખીશ. When the margosa tree approximately came up to this vision, the house has acquired a mellowness in its appearance. જ્યાં સુધી કે મરગોઝા આખું ટ્રી ના બની ગયું ને, પ્લાન્ટમાંથી ટ્રી ના બની ગયું, ત્યાં સુધી કે હાઉસ જે છે એનું એપિયરન્સ બદલતું રહ્યું.
Successive summers and monsoon have robbed the paint on the doors and windows and woodwork of their brightness and the walls of their original color, and had put in their place tints and shades of their own choice. કે ઘણા કે સિઝન અહીંયા ચાલ્યા ગયા કે પછી કે થોડું પેઇન્ટ વગેરે જે એ ઉખડતું ગયું કે બરાબર જે ઓરિજિનાલિટી હતી એની એ થોડીક ઓછી થતી ગઈ. And though the house had lost its resplendence, it had now a more human look. કે જેમ કે થોડુંક એનું ફર્નિશિંગ ને બધું ઓછું થયું ને ત્યારે કે લાગ્યું કે આ માણસને રહેવા લાયક ઘર છે, નકર પહેલાં એને એવું લાગતું કે સ્વર્ગલોકનું ઘર છે કે. Hundreds of parrot and menas and unnamed birds lived in the branches of Margosa, and under its shade the master's great-grandchildren and the younger grandchildren played and quarrelled. કે આ મરગોસા ટ્રી બરાબર એની ઉપર કે વર્ષો થઈ ગયા પછી કે ઘણા બધા બર્ડ્સ કે અહીંયા આવીને બેસતા, પેરટ, મેના અને બીજા કે એવા બર્ડ્સ કે જેના નામ પણ આપણને ખબર ના હોય, અને આ માસ્ટર જે છે એના પરપોતરા અને એના છોકરાઓની બધા કે અહીંયા રમતા. The master walked about leaning on a staff. The lady of the house, who had looked such a blooming creature on an inauguration day, was shrunken and grey and spent most of her time in an invalid chair in the veranda, gazing at the garden with dull eyes. આમાંની એક છોકરી હતી કે લેડી જે કહી શકીએ આપણે તો કે એ કે જનરલી વેરંડામાં આવીને બેસતી અને ગાર્ડન ઉપર હંમેશા નજર રાખતી ઇન ધ સેન્સ કે ભાઈ એ જોતી ગાર્ડનને. વેલાન હિમસેલ્ફ વોઝ મચ ચેન્જડ. વેલાન પણ ખુદ કે બહુ ચેન્જ થઈ ગયો હતો. નાવ હી હેડ ટુ ડિપેન્ડ મોર એન્ડ મોર અપોન હિઝ આસિસ્ટન્ટ્સ ટુ કીપ ધ ગાર્ડન ઇન શેપ. હવે એને પણ ખુદના આસિસ્ટન્ટ રાખી લીધા છે. હવે એ પણ ડ્યુ ટુ એજ કે પોતે એકલો કરી શકતો નહોતો. He had lost his parents, his wife and 8 children out of 14. પહેલાના જમાનામાં તો એવું જ હતું ને, 14 છોકરા હતા એના, એમાંથી 8 હતા, એ 8 મરી ગયા હતા, એના પેરેન્ટ્સ પણ મરી ગયા હતા, એના વાઇફ પણ મરી ગયા હતા. He had managed to reclaim his ancestral property, which was now being looked after by his son-in-laws and sons. એ કે એન્સેસ્ટ્રલ પ્રોપર્ટી એટલે કે જે આપણા વડવાઓ હતા એની આખી બધી વસ્તુ હતી એ બધી હવે એ કે એના સન ઇન લોને સનના હાથમાં હતી. He went to the village for Pongal, New Year and Deepavali and brought back with him one or the other of his grandchildren of whom he was extremely fond. એ જ્યારે પણ કે કોઈ તહેવારના દિવસે કે એના ઘરે એટલે એના ગામડે જતા ત્યારે કે કોકને કોક એના ગ્રાન્ડ ચિલ્ડ્રનને લઈ આવતો. Velan was perfectly contented and happy. He demanded nothing more of life. વેલાન જે છે એ બહુ ખુશ હતો કે એને કે હવે જિંદગીથી કાંઈ જોતું નહોતું. As far as he could see, the people in the big house too seemed to be equally at peace with life. બરાબર કે એને જોયું કે ભાઈ જે મોટા ઘરમાં જે માણસો રહેતા હોય ને એ પણ ઇક્વલી હેપી છે એ કે. One saw no reason why these good things should not go on and on forever. But death peeped around the corner. From the servants' quarters, whispers reached the gardener in his hut. Then the master was very ill and lay in his room downstairs. Doctors and visitors were constantly coming and going, and Velan had to be more than even ever on guard against flower pluckers. One night he was awakened and told that the master was dead. What is to happen to the garden and to me? The sons are no good, he thought at once. બરાબર એ બધાની સેવા ચાકરી કરતો બધું કરતો. પછી એકવાર એ રાતના અડધી રાતે સમાચાર મળ્યા કે એના માસ્ટર જે છે એ ગુજરી ગયા છે, તો હવે આ ગાર્ડનનું ને મારું શું કે એના કોઈ છોકરાઓ સારા નથી કે. And his fears proved to be not entirely groundless. The sons were no good really. They stayed for a year more, quarrelled among themselves and went away to live in another house. કે એના છોકરાઓ કે રિયલીમાં સારા નહોતા કે એ લોકો બાચતા કરતા અને બીજા મકાને રહેવા જતા રહ્યા કે. A year later some other family came in as tenants. એટલે ભાડુઆત તરીકે બીજું ફેમિલી એક વર્ષ પછી રહેવા આવ્યું. The moment they saw Velan, they said, "Old gardener, don't be up to any tricks. We know the sort you are. We will sack you if you don't behave yourself." Velan found life intolerable. પછી એ જે આવ્યા તો કે તું તો જૂનો ગાર્ડનર છો ને કે તું તારા હદમાં રહેજે એ કે
કાંઈ કરીશ તો એ કે અમે તને કાઢી મૂકશું, એ કે બિહેવ યોર સેલ્ફ, બરાબર. અને વેલાનને જે આ બધું એ કે એ જામ્યું ને ઇનટોલરેબલ થઈ ગયું, એટલે સહન ન થાય એવું. These people had no regard for a garden. They walked on flower beds, children climbed the fruit trees and plucked unripe fruits, and they dug pits on the garden paths. અને એ કે કોઈ ગાર્ડનનું ધ્યાન રાખતા ને એના છોકરાઓ જે છે એ મસ્તી કરતા અને આખા ગાર્ડનનો સત્યાનાશ કરતા. વેલાન હેડ નો કરેજ ટુ પ્રોટેસ્ટ, અને વેલાન એની સામે કાંઈ કરી શકતો નહોતો. They ordered him about, sent him on errands, made him wash the cow, and lectured to him on how to grow a garden. He detested the whole business and often thought of throwing up his work and returning to his village. એની પાસે એ કે ગાયું દોડાવતો ને એ બધું કામ કરતા એ કે બરાબર. અને એકવાર તો એવું આવ્યું કે વેલાનને એવો વિચાર આવ્યો કે મારે આ બધું છોડીને કે વિલેજ પાછું વયું જવું જોઈએ. બટ ધ આઈડિયા વોઝ અનબેરેબલ. હી કુડન્ટ live away from his plants. પણ કે એ એનાથી સહન ન થાય કે એના પ્લાન્ટ્સ વગર જીવી શકતો નથી. Fortune, however, soon favored him. The tenants left. The house was locked up for few years. પણ કે કિસ્મતે એનો સાથ આપ્યો અને એ ટેનન્ટ્સ જે હતા એ જે ભાડુઆત હતા અહીંયાથી જતા રહ્યા અને અમુક વર્ષો સુધી ઘર સાવ બંધ રહ્યું. Occasionally, one of the sons of the late owner came around and inspected the garden. બરાબર. ક્યારેક ક્યારેક કે જે ઓલ્ડ એનો માસ્ટર હતો એના એકા છોકરો આવીને ગાર્ડન એ કે ચેક કરી જતો, ઇન્સ્પેક્ટ કરી જતો. ગ્રેજ્યુઅલી ઇવન ધીસ સીઝડ. ગ્રેજ્યુઅલી એ પણ એ કે ન થતું ગયું. તે લેફ્ટ ધ કીઝ ઓફ ધ હાઉસ વિથ વેલાન, અને એ કે ઘરની ચાવી પણ એ કે વેલાનને આપતા ગયા એ કે. Occasionally a prospective tenant came down, had the house opened and went away after remarking that it was in ruins, plaster was falling off in flakes, paint on the doors and windows remained only in a few small patches, and the white ants were eating away all the cupboards and shelves. એ કે થોડાક ટાઈમ પછી તો ટેનન્ટ્સ કે જો આવા જોતા આવવા પણ છતાં એ કે એ બધું જોઈને જતા રહ્યા કે ભાઈ એ હાઉસ જે છે એ બહુ સારી કન્ડિશનમાં નહોતું, એ બહુ જૂનું ઘર હતું, એટલે બધું અહીંયાથી પ્લાસ્ટર ઉખડતું હતું, બરાબર. પેઇન્ટ રહ્યું નહોતું કાંઈ. પછી વ્હાઇટ એન્ડ્સ એટલે કે જે ઉદય વગેરે હોય ને એને કહેવાય. એ કે એ બધું કબર્ડ ને શેલ્સ ને બધું ખાતું હતું. A year later another tenant came, and then another, and then a third. કે એક વર્ષ પછી એક ટેનન્ટ આવ્યો, પછી બીજો આવ્યો, પછી ત્રીજો આવ્યો. No one remained for more than few months. પણ કે કોઈ થોડાક મહિના સિવાય રહ્યું નહીં. And then the house was acquired the reputation of being haunted. અને પછી કે એ હાઉસ હોન્ટેડ તરીકે ઓળખવામાં આવ્યું. Even the owners dropped the practice of coming and seeing the house. જે ઓનર્સ હતા એ પણ કે અહીંયા હવે આવતા નહીં. વેલાન વોઝ વેરી નિયરલી ધ માસ્ટર ઓફ હાઉસ નાઉ. વેલાન જે છે એ માસ્ટર જ કહેવાતો અહીંયાનો, કે ભાઈ અહીંયાનો માલિક જ છે. ધ કીઝ વેર વિથ હિમ. ચાવીઓ પણ એની પાસે હતી. He was also growing old. With the best he could do, grass grew on the paths, weeds and creepers strangled in the flowering plants in the front garden. The fruit trees yielded their load punctually. The owners leased out the whole of the fruit garden for 3 years. કે હવે એ પણ ખુદ એની ઉંમર વધતી જતી હતી એટલે એ બહુ કંઈ ખાસ ગાર્ડનનું ધ્યાન પણ રાખી શકતો નહોતો. Velan was too old. His hut was leaky and he had no energy to put up a new thatch. So he shifted his residence to the front veranda of the house. એનું હટ પણ કે એની ઝૂંપડી જે હતી એ પણ કે હવે રહેવા લાયક નથી, એટલે એ પોતાનું રેસિડન્સ શિફ્ટ કર્યું વેરાન્ડામાં. It was deep veranda running on 3 sides, paved with checkered marbles. The old man saw no reason why he should not live there. He had as good a right as the bats and the rats. કે જીવજંતુ અને પ્રાણીઓનો જેટલો હક હતો ને એ વેરાન્ડામાં એટલો જ કે એનોય હતો. કે when the mood seized him, he opened the house and had the floor swept and scrubbed. કે જ્યારે પણ એનો મૂડ કે લાગે ત્યારે કે એ હાઉસ ખોલીને કચરોની વાળતો. બટ ગ્રેજ્યુઅલી હી ગેવ અપ ધીસ પ્રેક્ટિસ. અને થોડોક ટાઈમ પછી એને પણ પણ મૂકી દીધું. હી વોઝ ટુ ઓલ્ડ ટુ બોધર અબાઉટ ધીસ થિંગ્સ. અને એ બહુ ગયડો હતો એટલે એની ઉંમર પણ એની સાથ આપતી નહીં. Years and years passed without any change. It
It came to be known as the ghost house and the people avoided it. એ ઘણા વર્ષો જતા રહ્યા, કાંઈ ચેન્જ આવ્યો નહીં, કે અને એ ઘોસ્ટ હાઉસ તરીકે વખણાવા માંડ્યું. Velan found nothing to grumble in this state of affairs. It suited him excellently. Once a quarter he sent his son to the old family in the town to fetch his wages. There was no reason why this should not have gone on indefinitely, but one day a car sounded its horn angrily on the gate. Velan hobbled up with the keys. કે બહુ ગઈઢો થઈ ગયો હતો એટલે એ દર મહિને કે એના સનને એના વેજીસ લેવા ઓનર પાસે મોકલતો, બરાબર. અને એક દિવસ સડનલી કેવું થયું કે કાર આવી અને બહુ જોરથી હોર્ન મારવા માંડી ગેટ ઉપર, અને વેલાન જે છે એકદમ ધડબડાટીથી ઉઠી ગયો અને કીઝ લઈ આવ્યો. હેવ યુ ધ કીઝ, ઓપન ધ ગેટ, કમાન્ડેડ સમવન ઇન ધ કાર. કારમાંથી કમાન્ડ આવ્યો, ઓર્ડર આવ્યો કે ભાઈ તારી પાસે કીઝ છે તો લઈ આવ જલ્દી, ગેટ ખોલ. There is a small side gate, said Velan meekly. એ કે બાજુમાં એક નાનકડો સાઇડ ગેટ છે, જુઓ. Open the big gate for the car. મોટો દરવાજો ખોલ, કાર કે લઈ આવી છે. Velan had to fetch a spade and clear the vegetation which had blocked the entrance. The gates opened on rusty hinges, creaking and groaning. અને એ જે એન્ટ્રન્સ હતી ત્યાં પણ કે બધા વેજીટેશન વગેરે ઉગી ગયું હતું, એટલે એને બધું એ કાઢવું પડ્યું એ એન્ટ્રન્સ દેવા માટે. They threw open all the doors and windows, went through the house, keenly examining every portion, and remarked, did you notice the crack on the dome? The walls are too cracked. There is no other way. If we pull down the old ramshackle carefully, we may still be able to use some of the material, though I am not at all certain that the wooden portions are not hollow inside. Heaven alone knows what madness is responsible for people building houses like this. એ જે માણસ હતો એ કે આ શું છે, એ કે જો તો ખરી દશા ઘરની, કે આમ હોય કે કાંઈ કેવું કે ઘર કેવા માણસે બનાવેલું છે. એ કે They went round the garden and said, we have to clear every bit of this jungle. All this will have to go. ગાર્ડન પાસે ગયા તો અહીંયા એને કીધું કે ભાઈ આ બધું જંગલ જે છે એ બધું કાઢવું પડશે. એ કે Some mighty person looked Velan up and down and said, you are the gardener? એક માણસ જે એની ભેગા હતા એને કીધું વેલાનને કે તું આ ગાર્ડનર છો? I suppose. We have not much use for a garden now. All the trees except half a dozen of very boundary of the property will have to go. We cannot afford to waste space. This flower garden, it is old fashioned and crude, and apart from it, the front portion of the site is too valuable to be wasted. એ કે આ બધું જંગલ વગેરે બધું એ કે ટ્રીઝ ને બધું કાપવું પડશે. એ કે હા, એ કે સાઈડમાં જે છે એ રાખશું, કે અમે એફોર્ડ ના કરી શકીએ જાજી જગ્યા વાપરવાનું. A week later, one of the sons of his old master came and told Velan, you will have to go back to your village, old fellow. The house is sold to a company. પછી એક દિવસ આવ્યો કે ભાઈ એના જૂના માલિકનો એક છોકરો આવ્યો અને એને કીધું કે ભાઈ આ જે પ્રોપર્ટી છે એ અમને કંપનીને આપી દીધી છે, એટલે તમે પણ તમારી વિલેજે જતા રહ્યો. They are not going to have a garden. They are cutting down even the fruit trees. They are offering compensation to the leaseholder. They are wiping out the garden and pulling down even the building. એ કે આ બધું સાફ કરી નાખે, એને કંઈ જોતું નથી ગાર્ડન વાર્ડન કાંઈ. કે They are going to build small houses by the score without leaving space even for a blade of grass. એ કે એક નાનું ઘાસ ઉગે ને એટલું પણ એ લોકો જગ્યા રાખવાના નથી, નાના નાના હાઉસીસ બનાવવાના છે. There was much bustle and activity, much coming and going, and Velan retired to his old hunt. When he felt tired, he lay down and slept. At other times, he went round the garden and stood gazing at his plants. He was given a fortnight's notice. 15 દિવસની એને નોટિસ હતી કે ત્યાં સુધી કે પોતાના હટમાં પાછો જતો, થાકી જતો એટલે સૂઈ જતો ને એ બધું થતું. Every moment of it seemed to him precious, and he would have stayed till the last second of his plans, but for the sound of an axe which stirred him out of his afternoon nap 2 days after he was given notice, the dull noise of the blade meeting a tough surface reached his ears. He got up and rushed out. He saw 4 men hacking the massive trunk of the old margosa tree. He let out a scream. Stop that! બરાબર, એનો જીવ છે ને પ્લાન્ટ્સમાં જતો હોય કે પણ એક દિવસ કે અચાનક બપોરના નોટિસ આપી એના બીજે કે ત્રીજે જ દિવસે
અમુક માણસો એ કે મરગોસા ટ્રી એટલે કે જે આપણે મેંગો ટ્રી કહીએ છીએ ને એનું એ કે એને ટ્રંક કાપતા હતા અને એ જોરથી આને રાડ પડી વેલાને સ્ટોપ ધેટ. He took his staff and rushed at those who were hacking. They easily avoided the blow he aimed. What is the matter? They asked. What is the matter? They asked. Velan wept. This is my child. I planted it. I saw it grow it. I love it. Don't cut it down. બરાબર સ્ટોપ ધેટ એ કીધું પછી એના આખી જે એનો સ્ટાફ હતો એને લઈને ગયો એને રોકવાની કોશિશ કરી તો ઓલા જે માણસો હતા એને કીધું કે ભાઈ શું છે કેમ કે રોકો છો અમને બરાબર તો વેલાને કીધું કે આ મારો છોકરો છે કે મેં એને ઉગાડ્યું છે કે આને પ્લીઝ કાપો નહીં કે બટ ઇટ ઇઝ ધ કંપનીઝ ઓર્ડર્સ વોટ કેન વી ડુ વી શેલ બી ડિસમિસ્ડ ઇફ વી ડોન્ટ ઓબે એન્ડ સમવન એલ્સ વિલ ડુ ઇટ આ કે કંપનીનો ઓર્ડર છે અમે કે એને ના ન પાડી શકીએ કે બરાબર અમે નહીં તો કોઈક બીજા કે અમને તો એ કે સસ્પેન્ડ કરી નાખશે ડિસમિસ કરી નાખશે એ કે Velan stood thinking for a while and said, will you at least do me this good turn? Give me a little time. I will bundle up my clothes and go away. After I am gone, do what you like. They laid down their axes and waited. વેલાને એમ કહે છે કે ભાઈ ઓકે તો એક કામ કરો એ કે તો મને થોડો ટાઈમ આપો હું મારા કપડાં લઈને અહીંથી જતો રહું હું જાઉં પછી તમને જે ઠીક લાગે એ કરજો. Presently, Velan came out of his hut with a bundle on his head. He took at the tree cutters and said, you are very kind to an old man. You are very kind to wait. He looked at the Margosa and wiped his eyes. Brother, don't start cutting till I am really gone far, far away. બરાબર એ પોતાના કપડા વપડા લઈને હટમાંથી બહાર આવ્યો એને જોયું વેલાને ટ્રીઝની સામે અને રોવા માંડ્યો અને કીધું ઓલા માણસોને કે ભાઈ હું બહુ દૂર ન ચાલ્યો જાઉં ત્યાં સુધી કાપતા નહીં. The tree cutter squatted on the ground and watched the old man go. Nearly half an hour later his voice came from the distance half distantly. Don't cut yet. I am still within hearing. Please wait till I am gone farther. ટ્રી કટરે અડધો કલાક પછી એના ગયા પછી રાહ જોઈ તો પણ એ કંઈક અવાજ આવ્યો કે ભાઈ હજી કાપતા નહીં હજી હું એ કે સાંભળી શકું છું હું સાવ અહીંથી જતો રહું ત્યાર પછી તમે કાપજો. ક્લિયર એટલે આ હતું આપણું ચેપ્ટર ધ એક્સ. ક્લિયર we will do the next chapter in the next lecture. Till then have a good day and we will meet in the next lecture. Okay, thank you, have a nice day.